ગોધરા ખાતે યોજાયેલ વાડો કપ કરાટે ચેમ્પિયનશિપમાં દાહોદના કરાટે ચેમ્પિયન્સ દ્વારા વિવિધ મેડલ મેળવીને દાહોદનું ગૌરવ વધાર્યું હતું। ગોધરા ખાતે શ્રી સ્વામિનારાયણ ગાંધી ઇન્ટરનેશનલ ટેકનો સ્કૂલ પરિસરમાં વાડો કરાટે ફાઉન્ડેશન ઇન્ડિયા દ્વારા વાડો કપ 2024 ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી કરાટે સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં દાહોદના ગોરજીયુ કરાટે નિષ્ણાત રવિન્દ્ર ભગતના માર્ગદર્શનમાં તાલીમ લીધેલા કરાટે સ્પર્ધકો રેવા ત્રિપાઠી ગોલ્ડ મેડલ, ધ્રુવાસ નૈયા ગોલ્ડ મેડલ, અયાન પટેલ ગોલ્ડ મેડલ, પ્રયાગ પટેલ સિલ્વર મેડલ, પુષ્કર ડામોર સિલ્વર મેડલ, રાજવી ડામોર સિલ્વર મેડલ, વેદાંત મિશ્રા સિલ્વર મેડલ, યાશી મિશ્રા સિલ્વર મેડલ, માહી હિંગડ સિલ્વર મેડલ, જીયા રંભાપુરવાલા સિલ્વર મેડલ, રામવી ડામોર બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો અને કરાટેમાં દાહોદનું ગૌરવ વધાર્યું હતું। ગોધરા ખાતે વાડો કપ રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં દાહોદ ગોરજીયુ કરાટે ફેડરેશન ની ટીમે ભાગ લીધો હતો, જેમાં બાળકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી 3 ગોલ્ડ મેડલ, 6 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ મેળવી દાહોદનું ગૌરવ વધાર્યું હતું। मैं कराटे चाहती हूँ। मुझे कराटे स्ट्रॉन्ग और फ्लेक्सिबल बनाते हैं। मैं अपनी रक्षा खुद कर सकती हूँ।